માત્ર ફીસ સાંભળીને યુકેમાં બેચલર્સ કરવાનું ડિસિઝન ના લેતા. સૌથી પહેલાં આ 5 કોસ્ટ કેલ્ક્યુલેટ કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે માત્ર 18,000 પાઉન્ડ ટ્યુશન ફીસ એ તમારું યુકે બજેટ નથી. નંબર 1, ટ્યુશન ફીસ. તમારા કોર્સની ફીસ કેટલી છે અને તેમાં સ્કોલરશિપ અવેલેબલ છે કે નહીં. નંબર 2, વિઝા ફીસ. તમારા વિઝા એપ્લિકેશન સાથે રિલેટેડ ચાર્જીસ કેટલા છે એ પણ ચેક કરો. નંબર 3, ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ. આ કોસ્ટ પણ તમારા બજેટમાં ઇન્ક્લુડ કરવી ખૂબ જ જરૂરી છે. નંબર 4, લિવિંગ એક્સપેન્સીસ. એકોમોડેશન, ફૂડ, ટ્રાન્સપોર્ટ આ બધું તમારા યુકેના મંથલી બજેટમાં એડ થાય છે. નંબર 5 પર આવે છે ઇનિશિયલ સેટઅપ કોસ્ટ. ફ્લાઇટ, એકોમોડેશન ડિપોઝિટ, ટ્રાવેલ, બેઝિક શોપિંગ. યુકે પહોંચ્યા પહેલાં પણ આ બધા એક્સપેન્સીસ હોય છે. એટલે માત્ર 18,000 પાઉન્ડ સમજીને એવું ના વિચારતા કે બસ આટલું જ પે કરવાનું છે. તમે તમારી કમ્પ્લીટ જર્ની કેલ્ક્યુલેટ કરો. પેરેન્ટ્સ તથા સ્ટુડન્ટ્સ જે યુકે બેચલર્સ પ્લાન કરી રહ્યા છે એ આ વિડીયો સેવ કરી લો અને તમારે કમ્પ્લીટ બજેટ સમજવું હોય તો અમને DM કરો બજેટ.